નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદને મહાનગરપાલિકાનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવતા મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ પગલે સરદાર પટેલની કર્મભૂમિનું અસ્તિત્વ ભૂંસાઈ જશેના સંદેહના પગલે છેલ્લા 5 દિવસથી સ્થાનિક સ્તરે વિરોધ ઉઠી રહ્યો છે। અહીં ગામેરુ યોજીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગતરોજ, જે બાદ આજે કરમસદ બંધનું એલાન આપવામાં આવતા કર્મભૂમિના પુનઃ સન્માન અર્થે સ્વયંભૂ બજાર અને શિક્ષણ સંસ્થાઓ સજ્જડ બંધમાં જોડાયા। રાજ્ય સરકાર માટે असमंजसની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ, જેને વિશેષ દરજ્જો આપવામાં આવે ની છેલ્લા દશકથી માંગ ઉઠી છે અને તે પૂર્વ 2 દાયકા પૂર્વે સ્વયં તે સમયની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કેન્દ્રની યુપીએ સરકાર સમક્ષ કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવે ની માંગ કરવામાં આવી હોવા છતાં યુપીએ સરકાર બાદ મોદી છેલ્લા 3 ટર્મથી દેશના વડાપ્રધાન હોવા છતાં કરમસદને વિશેષ દરજ્જો આપવાના મુદ્દાને ટાળી ગત 1 તારીખે રાજ્ય સરકારે આણંદને મહાનગરપાલિકાના દરજ્જો આપતું અધિકૃત નોટિફિકેશન જાહેર કર્યું, જેમાં કરમસદનો સમાવેશ કરવામાં આવતા સમસમી ઉઠેલા કરમસદવાસીઓ તથા સરદાર પટેલના યથોચિત સન્માન જળવાઈ રહે તે માટે સક્રિય સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગતરોજના સ્થાનિકો દ્વારા ગામેરુ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજે કરમસદ બંધનું એલાન આપવામાં આવતા બજાર સહિત શિક્ષણ સંસ્થાઓ સ્વયંભૂ બંધમાં જોડાઈ અને સજ્જડ પ્રતિસાદ આપી સરકારને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હોય તેમ સરદાર પટેલની કર્મભૂમિના ભોગે વિકાસ મંજૂર નથી સાથેના વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। મારું નામ મિથિલેશ અમીન છે। હું કરમસદનો રહેવાસી છું। કરમસદ ગામના જે સ્વતંત્રતાના દરજ્જા માટેના જે મોદી સરકારે અને ભૂપેન્દ્રભાઈની સરકારે વાયદા કરેલા હતા, એ વાયદાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છેતરપિંડી અને દગો કરવામાં આવ્યો હતો અને કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી અને હિન્દુસ્તાનના નકશામાંથી જેને નાશ કર્યો છે તેના બદલ આજે કરમસદ ગામજનોએ સ્વયંભૂ રીતે વિરોધમાં બંધનું એલાન ગઈકાલે આપેલું અને આજે સ્વયંભૂ રીતે બંધ પાડેલું છે। નાના મોટા દુકાનદારો, ડીશ એન્ટીનાના કેબલો, શાળાઓ, કોલેજો, આજે તમામ લોકોએ પોતાનું સ્વયંભૂ રીતે બંધ પાડી અને આ બંધના એલાનમાં સાથ સહકાર આપ્યો છે। એ બદલ સૌ ગામજનોને હું આભાર માનું છું અને સરકારને હું ચેતવણી આપું છું કે આ બંધનું એલાન આના પછીના વિવિધ કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો કરી અને રાજ્ય સ્તરે આ આંદોલનનો વ્યાપ કરવામાં આવશે જો અમારી માગણી નહીં સ્વીકારાય તો।